4 દિવસ પહેલાં ઈશનપુર રામવાડી ટેકરા આગળ 1100 જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી હતી ડિમોલિશન માટે 21 દિવસમાં ખાલી કરવા માટેનું કહેવામાં આવ્યું હતું. જે લોકો 40-50 વર્ષથી ઓલરેડી ત્યાં આગળ રહી ચૂક્યા છે, ગ્રામ પંચાયતના વેરા ભરેલા છે, કોર્પોરેશનના ટેક્સ વેરા ભરેલા છે, એ લોકોના વિકાસના નામે 21 દિવસની અંદર મકાન ખાલી કરી ને વિકાસના નામે તોડી પાડવા માટેનું આ લોકોનું જે કાવતરું અને જે એ લોકો કરવા માગી રહ્યા છે એનો વિરોધ પ્રદર્શન કરવા માટે અમે ઈશનપુર વોર્ડ કોંગ્રેસ સમિતિ અને જિગ્નેશભાઈ મેવાણીની ટીમ આજે અહીંયા દક્ષિણ ઝોન કચેરીએ આવીને એનો સખત વિરોધ કરેલો છે. અને એના માટે આગળ કોર્પોરેશનમાં જે પ્રમાણે એ લોકોએ મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને અનુસંધાનમાં લેખિતમાં આપેલું હતું કે એને અનુસંધાનમાં ને એ ચુકાદો જોઈને અહીંયા આગળ નોટિસ પાઠવી હતી, એના જ સાથે લીગલ પુરાવા સાથે અમે અહીંયા આગળ એમનો વિરોધ કર્યો છે અને એના ઉપર આગળ હજુ આવતીકાલે બી અહીંયા આગળ એમની સાથે મિટિંગ કરવામાં આવશે. માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ત્યાં આગળ બુલડોઝર આવશે, ત્યારે કોંગ્રેસનું એક કાર્યકર્તાથી લઈને નેતાઓ ત્યાં આગળ અડીખમ આગળ ઊભા રહેલા હશે. તોડવા દેવામાં નહીં આવે જ્યાં સુધી ઘરની સામે ઘર વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે ત્યાં સુધી આ કાર્યક્રમ બંધ નહીં થાય, આમનો વિરોધ બંધ નહીં થાય. કોંગ્રેસ ઈશનપુર વોર્ડ સમિતિ તરફથી અને જિગ્નેશભાઈ મેવાણીની ટીમ તરફથી